હવે આપણે ડાયપોલની અક્ષ પર આપણે વિદ્યુત ક્ષેત્ર શોધીશું. તો આપણે આગળ વાત કરીએ, -q અને +q વિદ્યુત ભારો જો પરિમિત અંતર રહેલા હોય તો તે તંત્રને આપણે વિદ્યુત ડાયપોલ કહે છે. આ વિદ્યુત ડાયપોલની અક્ષ એટલે આને આપણે જે છે ને કે ડાયપોલ જે રહેલા હોય એટલે વિદ્યુત ભારો રહેલા હોય એ જે આખી રેખાને આપણે ડાયપોલની અક્ષ કહે છે. તો આ જે છે ને આ આપણી એની એક્સિસ છે, આ ડાયપોલની અક્ષ છે. તો અહીંયા આગળનું એક મેં બિંદુ લીધું છે P. અહીંયા મારે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી છે. -q અને +q બે વિદ્યુત ભારોથી અહીંયા P પાસે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એની મારે ગણતરી કરવી છે. તો આપણે એનું ડાયપોલનું મધ્ય બિંદુ O છે. O થી તો P નું અંતર મેં ધારી લીધું છે R છે. તો આપણે જ્યારે બી અંતરની ગણતરી અથવા તો અંતરને આપણે ધ્યાનમાં લેવાના હશે ત્યારે આપણે એના ડાયપોલના મધ્ય બિંદુથી જ અંતરને ધ્યાનમાં લઈશું. તો ડાયપોલના મધ્ય બિંદુથી P નું અંતર છે R. આ બે ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a જેટલું હોય છે. તો હવે આ +q થી ચલો અહીંથી આપણે અંતર R લીધું, આ બંને વચ્ચેનું અંતર a થશે, અહીંથી આનું અંતર થશે -a, એટલે બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર થશે 2a સદિશ. તો અહીંયાથી આનું અંતર R છે એટલે +q થી P નું અંતર આખું R છે, આ a છે. તો R માંથી a બાદ કરો એટલું થાય કે ના થાય? જુઓ, +q થી P નું અંતર થશે R - a, આખું અહીંયાથી R છે, આટલું a છે. તો R માંથી a બાદ કરી નાખો એટલે R - a થશે. -q નું અંતર છે, -q નું બિંદુ P સુધીનું અંતર એટલે આખું અહીંયાથી આટલું અંતર R, આમાં આપણે a ઉમેરો એટલે થશે R + a. +q થી P નું અંતર R - a, -q થી P નું અંતર થશે R + a. આપણે અહીંયા આગળ મારે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે -q અને +q થી. ડાયપોલ મોમેન્ટની દિશા આપણે આગળ વાત કરીએ એમ ઋણથી લઈને ધન વિદ્યુતભાર સુધીની હોય છે. -q થી લઈને +q એટલે અમે ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવી છે. હવે આપણે અહીંયા P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવીશું. તો હવે આપણને પહેલા લખી નાખીએ +q થી P સુધીનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, -q થી વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, પછી આપણે બંનેનો સરવાળો કરી દઈએ. બરાબર. તો હવે પહેલા લખીએ છીએ -q થી P પાસે વિદ્યુત ક્ષેત્ર. ચલો, -q થી +q થી P પાસેનું વિદ્યુત ક્ષેત્ર. તો હવે તમે જુઓ, -q થી વિદ્યુત ક્ષેત્રની દિશા, ઋણ વિદ્યુતભાર થી વિદ્યુત ક્ષેત્રની દિશા એ વિદ્યુતભાર તરફ આવે. તો -q થી એ વિદ્યુત ક્ષેત્રની દિશા એ થઈ જશે એ વિદ્યુતભાર તરફ, એટલે હું એને કહી દઉં છું E- અથવા તો E-q એટલે ઋણ વિદ્યુતભારથી P પાસેનું વિદ્યુત ક્ષેત્ર, એટલે ઋણ વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુતભાર તરફ આવે. તો અહીંયા આગળ લખી નાખીએ એનું મૂલ્ય અથવા એને સદિશ E-q સદિશ. તો એનું મૂલ્ય, તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે kq/r² અથવા તો 1/4πε0 q/r². r એટલે અંતર. તો તમે જો -q થી P સુધીનું અંતર છે R + a. તો અહીંયા હું લખી નાખું, એનું સૂત્ર આવશે 1/4πε0. અહીંયા થઈ જશે q અને અહીંયા અંતર આવશે R + a. -q થી P સુધીનું અંતર થશે R + a અને એનો વર્ગ. અને દિશા, આ વિદ્યુત ક્ષેત્રની દિશા એ ડાયપોલ મોમેન્ટના સદિશથી વિરુદ્ધ દિશામાં છે, એટલે એની દિશા આપણે લખીશું P∠, પરંતુ P ની વિરુદ્ધ દિશામાં, એટલે આપણે આગળ લખવું પડે -. તો -q થી બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય -1/4πε0 q/r + a² અને P∠. આ વિદ્યુત ક્ષેત્રની દિશા એ આ P સદિશથી વિરુદ્ધ દિશામાં છે, એટલે મેં અહીંયા માઇનસ લખેલા છે. તો અહીંયા મેં સૂત્રનો ઉપયોગ કર્યો, E = kq/r². k ની જગ્યાએ મેં મૂક્યા છે 1/4πε0. r એટલે અહીંયા અંતર છે R + a². q ની જગ્યાએ -q અથવા તો એની દિશા
એ વિદ્યુત ક્ષેત્રની દિશા આ ડાયપોલ મોમેન્ટના ડાયપોલ મોમેન્ટની દિશાથી વિરુદ્ધ છે, એટલે અહીંયા મેં માઇનસ લખેલા છે. એવી રીતે મેં પ્લસ ક્યુ માટે હું લખી નાખું તો ભાઈ પ્લસ ક્યુ થી ઈ પ્લસ ક્યુ, તો ઈ પ્લસ ક્યુ તો એનું અંતર તમે જુઓ તો આટલું અંતર છે આર માઇનસ એ, અહીંયાથી આનું અંતર છે આર માઇનસ એ, અને ધન વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્રની દિશા એ વિદ્યુત ભારથી દૂર તરફ આવે એટલે આપણે અહીંયા લખીએ છીએ ઈ પ્લસ ક્યુ, એટલે એની દિશા એ વિદ્યુત ભારથી દૂર તરફ પ્લસ ક્યુ થી દૂર તરફ થશે. તો આ ઈ પ્લસ ક્યુની દિશા આ થશે ઈ માઇનસની દિશા. તો તમે જો એનું સૂત્ર આવશે 1/4π એપ્સાઇલોન 0 ક્યુ અને અંતર થઈ જશે આર માઇનસ એ નો વર્ગ અને એની દિશા એ ડાયપોલ મોમેન્ટની દિશામાં જ થશે. તમે જુઓ ડાયપોલ મોમેન્ટની દિશા આ તરફ છે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા પણ આ તરફ છે, એટલે પી કેરેટ અને ઈ પ્લસ ક્યુની દિશા એક જ દિશામાં થશે. તો આ પ્લસ ક્યુ વિદ્યુત ભારથી બિંદુ પી પાસે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. હવે તમે જુઓ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો આ માઇનસ અને પ્લસ, તો બંનેનો સદિશ સરવાળો કરીએ એટલું પી પાસે વિદ્યુત ક્ષેત્ર મળી જશે. તો હવે હું લખી નાખું ભાઈ પી પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈપી સદિશ ઇઝ ઇક્વલ ટુ ઈ પ્લસ ક્યુ પ્લસ ઈ માઇનસ ક્યુ, એટલે બંનેનો આપણે કરવું પડે સદિશ સરવાળો, ઈ પ્લસ ક્યુ અને ઈ માઇનસ ક્યુ. તો એ બંનેનો સદિશ સરવાળો કરો એટલે આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળી જશે. તો તમે જો આ બંનેમાંથી આપણે 1/4π ક્યુ ને બી કોમન લઈ લઈએ, 4π એપ્સાઇલોન 0 ને બી બહાર લઈ લઈએ, તો અંદર બ્રેકેટમાં રહેશે 1/r માઇનસ એ નો વર્ગ માઇનસ આ માઇનસ અને 1/r પ્લસ એ નો વર્ગ અને અહીંયા આવશે પી કેરેટ. પી કેરેટ લખવાનું ભૂલવાનું નહીં. તો આ થશે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. મેં બંનેમાંથી q/4π એપ્સિલોન 0 બાર લખ્યા, આના છેદમાં r માઇનસ એ નો વર્ગ છે, આના છેદમાં r પ્લસ એ નો વર્ગ છે, આ માઇનસ આવશે. આનું હવે સાદુરૂપ આપી દઈએ તો તમે જુઓ કે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરીએ, ચોકડી ગુણાકાર કરીએ તો 4π એપ્સિલોન નીચે આને આ સાઈડ ગુણી આને આ સાઈડ ગુણી નાખીએ એટલે થઈ જશે r પ્લસ એ નો સ્ક્વેર માઇનસ r માઇનસ એ નો સ્ક્વેર અને છેદમાં આવશે r માઇનસ એ નો વર્ગ અને r પ્લસ એ નો વર્ગ અને પી કેરેટ. તો આનું થઈ ગયું છે આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન થઈ ગયું. આને મેં અહીંયા ગુણે, આને અહીંયા ગુણે. હવે આપણે એનો બ્રેકેટ ઓપન કરી દઈએ તો થઈ જશે q/4π એપ્સિલોન 0. તો તમે જુઓ r પ્લસ એ નો વર્ગ એનું વિસ્તરણ થશે r સ્ક્વેર પ્લસ 2ra અને પ્લસ એ સ્ક્વેર માઇનસ, હવે તમે જુઓ આનું આપણે માઇનસથી કૌંસ ખોલીએ છીએ, માઇનસથી આપણે એનો કૌંસ ખોલીએ છીએ તો r સ્ક્વેર, આના વચ્ચે માઇનસ આવે માઇનસ 2ra, પણ માઇનસથી કૌંસ ખોલીએ એટલે પ્લસ 2ra અને માઇનસ એ સ્ક્વેર નીચે રહેશે. હવે તમે જુઓ r માઇનસ એ નો વર્ગ અને r પ્લસ એ નો વર્ગ, એટલે તમને ખબર છે a માઇનસ બી અને a પ્લસ બી હોય તો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થઈ જાય. તો આ બંનેનું નીચે વિસ્તરણ હું કરી દઉં, r સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અને એનો સ્ક્વેર, a માઇનસ બી a પ્લસ બી એનું વિસ્તરણ થશે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર નો વર્ગ. હવે તમે જુઓ કે અહીંયાથી કયા કયા પદો ઉડી જાય છે તો r સ્ક્વેર કેન્સલ થઈ જશે, એ સ્ક્વેર કેન્સલ થશે, 2ra વત્તા 2ra એટલે આપણો આન્સર આવશે 4ra. તો ઉપર વધશે 4ra અને નીચે વધશે r સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એનો સ્ક્વેર અને પી કેરેટ. તો આ જે કહેવાય આ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવી ગયું છે. આની અંદર થોડુંક હજુ સાદુરૂપ આપીએ તો આપણે અહીંયા ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા આપણે આપેલી છે. તો ભાઈ પી સદિશ ઇઝ ઇક્વલ ટુ તો ક્યુ
ઇન્ટુ 2a આ ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યા છે. તો આના ઉપરથી આપણે ડાયપોલ મોમેન્ટની વ્યાખ્યાને આપણે p નું મૂલ્ય આપણે એની અંદર એડજસ્ટ કરી શકીએ. તો તમે જુઓ તો E ઇઝ ઇક્વલ ટુ p ઇઝ ઇક્વલ ટુ અહીંયા હું આવી રીતે એડજસ્ટ કરી શકું 2aq આ 2 4 ના 2 ભાગ પડે 2 અને 2 એટલે 2aq આ 2a અને q અંદર રહેશે અહીંયાથી 2r છેદમાં આવશે 4 પાઈ એપ્સાઇલોન 0 r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એનો સ્ક્વેર અને p કેરેટ. એટલે મેં આને જે છે એડજસ્ટ કરી નાખ્યું 4 ના 2 ભાગ પડે 2 ઇન્ટુ 2 2aq એની જગ્યાએ હું લખી શકું p. તો મારું અહીંયા આન્સર આવશે 2r અને p અહીંયા રહેશે 4 પાઈ એપ્સાઇલોન 0 r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એનો સ્ક્વેર અને p કેરેટ. બરાબર યાર. એટલે આપણું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવું મને મળી જશે. EP ઇઝ ઇક્વલ ટુ 1/4 એપ્સાઇલોન જગ્યાએ તમે k પણ લખી શકો. તો આપણું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવી જશે 2k rp અપોન r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર એનો સ્ક્વેર અને p કેરેટ. તો આ જે કહેવાય કે ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. મેં 1/4 એપ્સિલોન 0 ની જગ્યાએ લખી નાખ્યા કે એટલે આપણું સૂત્ર થઈ જશે 2rkp અપોન r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો સ્ક્વેર અને ઇન્ટુ આવશે p કેરેટ. હવે આપણે જે ધારેલું બિંદુ p જે છે આ બિંદુ p જો ડાયપોલથી બહુ વધારે અંતરે હોય એટલે આ જે અંતર r નું મૂલ્ય એ કરતા અહીંયા આપણે ધારેલું અંતર આ બે વિદ્યુત ભારો વચ્ચેના અંતર કરતા બહુ જ વધારે હોય એટલે આપણી શરત આવી થશે જો r નું મૂલ્ય એ કરતા બહુ વધારે હોય તો શું થાય? r ઇઝ ફાર ગ્રેટર દેન a. તો બે ડાયપોલ વચ્ચેનું અંતર મિલીમીટરના ક્રમનું હોય 2 mm કે 3 mm. પણ આપણે જ્યાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે કંઈક સેન્ટીમીટરના ક્રમનું હોય કે ભાઈ ડાયપોલના મધ્યબિંદુ 10 સેન્ટીમીટરના અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો પેલું મિલીમીટર છે અને પેલું સેન્ટીમીટર છે. તો r નું મૂલ્ય એ કરતા બહુ વધારે છે. તો આવી સ્થિતિની અંદર આપણે a ને અવગણતા તો એને આપણે શું કરીએ છીએ ને અવગણીએ. કોની સાપેક્ષે? r ની સાપેક્ષે. તો તમે આ સૂત્રની અંદર a ની જગ્યાએ તમે 0 મૂકી દો. તો હવે એ સ્થિતિમાં સૂત્ર આવું બની જશે r નું મૂલ્ય a કરતા ઘણું જ વધારે હોય ત્યારે તો તમે a ની જગ્યાએ 0 મૂકો એટલે r ની 4 ઘાત થશે. એટલે આપણો આન્સર આવશે 2krp અપોન આવશે r ની 4 ઘાત અને p કેરેટ. a નું મૂલ્ય મેં 0 મૂકી દીધું. હવે અહીંયાથી એક r ઉડી જશે તો આપણું સૂત્ર આવું બની જશે E ઇઝ ઇક્વલ ટુ બિંદુ P પાસે પણ શરત છે r નું મૂલ્ય એ કરતા ઘણું વધારે હોય તો 2kp અપોન આવશે r ક્યુબ અને p કેરેટ. તો આ જે કહેવાય આ આપણું ડાયપોલની અક્ષ પર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. પણ કઈ સ્થિતિ માટે? r ઇઝ ફાર ગ્રેટર દેન a હોય ત્યારે. જો r નું મૂલ્ય એ કરતા બહુ વધારે ન હોય તો સૂત્ર આવું થશે 2rkp અપોન r સ્ક્વેર માઇનસ a સ્ક્વેર નો સ્ક્વેર p કેરેટ. તો આ જે કહેવાય કે ડાયપોલની અક્ષ ઉપર ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે.